આગામી ઉત્તરાયણ પર્વને લઈને પક્ષીઓના જીવ બચાવવા માટે વડોદરા વન વિભાગ સજ્જ બન્યું છે। લગભગ 42 જેટલા એવા સેન્ટરો તૈયાર છે કે જ્યાં કરુણા અભિયાન અંતર્ગત ટીમો કાર્યરત રહેશે પક્ષીઓના જીવ બચાવવા માટે, અને જેમાં આ અભિયાનમાં વિવિધ એનજીઓ સહિત ડોક્ટરોની ટીમ પણ ખડે પગે રહેશે। સામાજિક વનીકરણ વિભાગ વડોદરા દ્વારા પૂરતી તૈયારી સાથે રેસ્ક્યુ ટીમ પણ જોડાઈ છે। 24 કલાક વડોદરા વન વિભાગનું સેન્ટર સેવા માટે કાર્યરત કરાયું છે। ખાસ કરીને કરુણા અભિયાનમાં તમામ એનજીઓ સ્વયંસેવકો સાથે જોડાયા છે। પશુપાલક વિભાગ પણ આ અભિયાનમાં જોડાયું છે અને ખાસ વાન પણ જોડાવાની છે। વેટેનરી ટ્રેનિંગ ડોક્ટરો પણ સેવા આપવાના છે। જિલ્લા કક્ષાએથી પણ વન વિભાગનો સ્ટાફ વોલેન્ટિયરો જોડાઈ પક્ષીઓના જીવ બચાવશે। રાજ્ય સરકાર દ્વારા ટોલ ફ્રી નંબર 1962 કાર્યરત રહેશે, તેમજ વડોદરા વન વિભાગનો જે ટોલ ફ્રી નંબર છે 180023323636 અને 2 મોબાઈલ નંબર જે પણ હાલ કાર્યરત કરવામાં આવ્યા છે। કુલ 42 જેટલા કલેક્શન સેન્ટરો છે જ્યાંથી ઝડપી પક્ષીઓની સારવાર થઈ શકે તે માટે અલગ અલગ સેન્ટર ઉપર કેમ્પ પણ રાખવામાં આવ્યા છે। સામાજિક વનીકરણ વિભાગ વડોદરા દ્વારા પૂરતી તૈયારી સાથે અમારી રેસ્ક્યુ ટીમ પણ જોડાયેલી છે અને 24/7 આપણું વડોદરા વન વિભાગનું સેન્ટર સેવા માટે કાર્યરત રહે છે। ખાસ કરીને કરુણા અભિયાનમાં વડોદરા સંસ્કારી નગરીના તમામ એનજીઓ સ્વયંસેવકો આ સાથે જોડાશે। પશુપાલન વિભાગ પણ આ સાથે જોડાવાનું છે અને 1926ની જે વાન છે એ પણ આપણી સાથે જોડાશે। બીજું એક ખાસ છે કે અહીંયા વેટનરી ટ્રેનિંગ ડૉક્ટરો પણ આમાં સેવા આપવાના છે અને તમામ જિલ્લા કક્ષાથી તમામ વન વિભાગનો સ્ટાફ વોલેન્ટિયરો આ જોડાઈને સારી એવી ઝુંબેશથી આપણે પક્ષીઓ બચાવીશું। સર, કેટલી ડૉક્ટરોની ટીમો અહીંયા આવશે? કઈ હેલ્પલાઇન છે કે જો પક્ષીઓ ઘાયલ થાય તો ત્વરિત કેટલી જગ્યા પર તેનું આ કેમ્પ દ્વારા અહીંયા આયોજન કરવામાં? રાજ્ય સરકાર દ્વારા 1962 પણ કાર્યરત રહે છે, સ્ટેટ વાઇલ્ડ લાઇફ કંટ્રોલ રૂમ। તેમજ વડોદરા વન વિભાગનો આપણો જે ટોલ ફ્રી નંબર છે 1800-233-2636 અને 2 મોબાઈલ નંબર છે 94-295-58-886 અને બીજો નંબર છે 94-295-58-883। એ સિવાય આપણા તમામ તાલુકા દીઠ અને દરેક જિલ્લા દીઠ આપણા વાઇલ્ડ લાઇફ વોર્ડનના પણ નંબરો કાર્યરત રહે છે અને આપણા જે 42 કલેક્શન સેન્ટરો છે એમાં ઝડપી જે પક્ષીઓની સારવાર થઈ શકે તે માટે અલગ અલગ સેન્ટર ઉપર આપણે કેમ્પ પણ રાખવામાં આવેલા છે। જનતાને અપીલ કરું છું કે તમે પહેલાં તમારા વાહન આગળ સેફ્ટી ગાર્ડ લગાવવા જોઈએ, ગળાની ભાગમાં મફલર રાખવું જોઈએ અને બીજી ખાસ એ વાત છે કે જે લોકો પતંગ રસિકો છે તે જે ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવો જોઈએ અને બીજી એ જે પતંગ તમારા મોજા તૂટેલા દોરા તમે રસ્તા ઉપર નાખતા હોય તો તૂટેલા પતંગ દોરી કપાયેલી કાળજીપૂર્વક રાખો તો લોકોની જાનમાલથી નુકસાન ન થાય અને સાવધાનીપૂર્વક આનંદ અને ઉત્સાહ સાથે આ પર્વ નિભાવો। સાથે સાથે જે વીજ લાઇનના જે આપણા ચાલુ વાહકો છે સુવાહકો તાર સાથે કોઈ બાળકોએ અડવું ના જોઈએ। લોખંડના સળિયા ધાબા ઉપર તમે ખુલ્લા સળિયા ના રાખો। કોઈ તમારી જે સીલિંગ છે એના ઉપર કોર્ડન હોય એવી જગ્યા ઉપર પતંગના સાથે ઉજવો અને જે મેં વાત કરી આગળ કે સવારે પક્ષીઓનો જે ટાઈમ છે સવારે 9 વાગ્યા સુધીનો અને સાંજે 5 વાગે જ્યારે પરત આવતા હોય છે, જો આ બધી નાની નાની કાળજી રાખીશું તો આપણો જે ઉત્સાહના સાથે સાથે આપણા જે વન્ય પ્રાણીઓ છે એનું વન્યજીવોને બચાવી શકીશું।